હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. મેં હમણાં જમ્યું ને એટલે મને અત્યારે ઓડકાર આવ્યો. સો હાય ગાઈઝ, કેમ છો? મજામાં? હું પરમ દિવસે રાતે 4 વાગે એટલે કાલ રાતે સવારના 4 વાગે આવી ગઈ હતી ઘરે અમદાવાદથી, કેમ કે તબિયત બહુ ખરાબ હોય ને તો મને ઘર યાદ આવે એટલે હું ફટાફટ ગમે ત્યાં ભાગું. તો રાતે શૂટ ખતમ કરીને આવ્યા, પછી આવીને સૂઈ ગયા અને એ જ દિવસે રાતે 10:30 વાગે ટ્રેન હતી, તો એમાં બેસીને હું ઘરે આવી ગઈ, કેમ કે મને ત્યાં સુધી શાંતિ જ ન થાય. ત્યાં મસ્ત કમ્ફર્ટેબલ જ હોય ટ્વિંકલના ઘરે, પણ આમ આખું બોડી પેઇન કરતું હોય ને તો મજા જ ન આવે. એમ થાય કે જલ્દી ફટાફટ ઘરે વયા જાઓ. ઘરનો ખાટલો યાદ આવે, મમ્મી યાદ આવે, ભાઈ બહેન યાદ આવે, સૌથી વધારે મને પૂજા યાદ આવે, કેમ કે મારે એને આવીને બધું કેવું હોય, આવીને બધી જેટલું બી થયું હોય ને, નોર્મલ વસ્તુ થઈ ને આવીને મારે એને બધી કેવી હોય, તો એની પાસે બેસું 4-5 કલાક એની હારે વાત કરું, એને બધું કહું કે ભાઈ આવું છું તું, તેવું છું તું, મને આ થયું તે થયું. ઓલું વિડીયો કોલમાં તો કહેતી જ હોય, મોટી બહેનનો ફોન આવ્યો તો એને બી મેં કીધું, તો એ આખો દિવસ બે ફોન કરીને કે તું ORS પી, આ કર તે કર. પછી મેં પહેલી વખત મારી બેસ્ટ ફ્રેન્ડને કર્યો હતો, નેહાને, પ્રેક્ટિસના દિવસે, કે યાર નેહા હું શું કરું, મને બહુ પગ દુખે છે, એનર્જી નથી, વીકનેસ આવી ગઈ, આ થયું ફલાણું ઠીકડું પૂછડું. તો એને મને કીધું ORS પી, અને પછી ફટાફટ પીને મને કહે કે તે પીધું કે નહીં. એટલે પછી મેં પીધું ને પછી મને કહે યસ ગુડ ગર્લ. મને એવી બીક લાગે કે કેમેરો ફોન બેક સાઈડમાં છે ને, આગળથી દેખાતું નથી, સ્ક્રીન નથી દેખાતી, કેમ કે બેક સાઈડથી શૂટ કરું છું. તો મને એમ થાય કે સ્ટોરેજ ફૂલનું આવી જશે ને તો બોલતી હઈશ ને, વિડીયો શૂટ નહીં થાય. કેટલું સ્પીડમાં બોલું છું ગાઈસ. તો યસ, પૂજાબેન આજે ગયા છે ફરવા માટે બહાર રાજસ્થાન, અને હું ને ભાર્ગવ ઘરે છીએ, મમ્મી ઘરે છે. પછી અત્યારે મેં ભાવબેનને ફોન કર્યો. મમ્મીને મારે કેટલા દિવસથી લાલો જોવડાવવા લઈ જાઉં, પણ ટાઈમ જ નથી મળતો. લાલો એક એવી ફિલ્મ છે ને કે હરેક વ્યક્તિને, ચાહે નાનું હોય, મોટું હોય, મિડલ ટીનેજર હોય, યંગ હોય કે એલ્ડર હોય, સિનિયર હોય, બધાને એ ફિલ્મ જોવી જોઈએ. મેં તો ખુદે 2 વખત જોયેલી છે. એક વખત મારા બીજા ફ્રેન્ડ્સને લઈને ગઈ હતી, એક વખત હું પ્રેમિયરમાં ગઈ હતી લાલોના, કેમ કે ડિરેક્ટર્સ, એક્ટર્સ બધા ફ્રેન્ડ છે એની અંદર જે છે. તો એ ફિલ્મ એટલી સરસ બની છે, જૂનાગઢ એટલું સરસ દેખાય છે, અને લાઈફમાં કંઈક શીખવું હોય. બધાની લાઈફ અત્યારે કેવી ચાલે છે, બહુ ડાઉન ચાલે છે બધાની, એક પર્સનની, ચાહે પૈસાવાળું હોય કે ગમે એવું વ્યક્તિ હોય, બધાની લાઈફ ખબર નહીં આ સમય એવો છે કે શું છે, બધાની લાઈફ ડાઉન ચાલે છે. અને એવા ટાઈમમાં એક એવી ફિલ્મ આવી છે જે બધાની જિંદગીમાં થોડી ઘણી રોશની લાવે છે, થોડું ઘણું મોટિવેશન લાવે છે, થોડું ઘણું ડિવોશન લાવે છે. તો આ ફિલ્મ બધાને જોવી જોઈએ, અને એને એનો પાવર દેખાડી જ દીધો છે કે એક 50 લાખમાં બનેલી ગુજરાતી નાની એવી ફિલ્મ 72 કરોડ સુધી પહોંચી ગઈ છે. અધધ કહેવાય, અને ડિઝર્વ કરે છે, કેમ કે જે મહેનતથી લોકોએ ફિલ્મ શૂટ કરી છે, જે મહેનતથી એ ફિલ્મ બનાવવામાં આવી છે, એ મહેનત બધું ડિઝર્વ કરે છે, હજુ વધારે ડિઝર્વ કરે છે. હું તો એમ કહું છું હજુ તો 100 ગુણા વધારે ડિઝર્વ કરે છે. તો બેનના સાસુ, સાડા મમ્મીને અને બેનને બધાને બાકી જોવાનું, તો બધાને લઈને જાઉં છું. આજે કેટલામો દિવસ છે, મેં ક્યારે છે ફિલ્મ જોઈ હતી, અત્યારે કેટલામો હજુ ફિલ્મ ચાલે છે. હું તો કહું છું ચાલવી જ જોઈએ આમ 2-3 વર્ષ હજુ, અને બધા એક ઇન્ડિયાના એક પર્સનને લાલો જોવી જોઈએ. સો યા, ચલો હવે અમે લોકો, હું ફટાફટ નાહીને રેડી થાઉં, ભાર્ગવ જીમમાંથી આવે, પછી મમ્મી સૂતા જ મમ્મીને ઉઠાડું, મમ્મીને એને બેનને ને એના સાસુને બધાને લઈને ફિલ્મ જોવા જાય, અને હું તમને બધાનો રિવ્યૂ બતાવીશ. મારી સાઈડથી તો એવું જ છે, જે લોકો હજુ સુધી મારા બ્લોગમાંથી જે લોકોએ નથી જોઈને પ્લીઝ જઈને જુઓ. અને તમારી લાઈફમાં કંઈ બી ચાલતું છે, કે મારી લાઈફમાં બી કેટલું બધું ચાલે છે ને અત્યારે, તો મને કેટલી કનેક્ટ કરી શકી અને કેટલું શીખવા મળ્યું, તો જરૂરી છે. જરાક જો, વાવ પૂજા નથી, પૂજા તો બાબા ગઈશ. આપણે પિક્ચર જોવા જવાનું, આપણે જવાનું લાલો જોવા. હું જોવા? લાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ બોલો, બોલો શિવ. જય શ્રી કૃષ્ણ બોલ બેટું. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ બોલ. જય શ્રી કૃષ્ણ. મારો દીકરો કાનો ક્યાં? કાનો આયો.
જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે આખું બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? કેમ છો? મજામાં શિવભાઈ? આપણે ક્યાં જઈએ છીએ? લાલો જોવા. લાલો સદા સહાયતે. બોલો લાલો સદા સહાયતે બોલ. આખું ન બોલીએ કે ફોન ના કર આઈફોન. શિવ જય શ્રી કૃષ્ણ તો કર દે બધાયને. થઈ આવી ગયું. આખું હા 4 પછી 2 જો બટન એને ખુલી ગયો. અલે માતા દીકાને બટન નીકળી ગયું. શિવના શું કપડા કરતો હતો તું સુઈલા? એને ચપ્પલ નથી પહેર્યા હજી, સોક્સ નથી પહેર્યા. શૂઝ ક્યાં તારા? ક્યાં? મમ્માએ નો પહેરેવા તને શૂઝ? પપ્પુ મૂકીને વયા ગયા. મમ્માએ શૂઝ નો પહેરેવા તને. ને આંગળી જો. આ જો પેલા આંગળી. મારી પાસે નથી હો ભાઈ. તે શૂઝ ક્યાં? ક્યાં? વગાડ. શિવ નાની ક્યાં? નાની અંદર વયા ગયા લાગે છે. નાની ક્યાં? નાની ક્યાં? પૂજા ક્યાં? પૂજા મિસ યુ કે? યુ મિસ યુ. મિસ યુ કે? તારું પેટ કે? તારું પેટ કે? તારું પેટ કે? ઓમુ કેવાલે દોદુ. જો કે તમે લાલો જોવા જાજો એમ કે. હાય ગાઈસ કે હાય ગાઈસ. લાલો જોવા જાજો. ઓકે શિવ કીધું એટલે જોવા જવું પડશે. હા. હું વગાડું? અડા. એ બિડ્ડા ઈ વગાડું. એ બિડ્ડા અડા વગાડ. પાગા કે તો પાગા મેગી બનાવી દે કે? લોલીપોપો લઈ દે. પછી દેખો પપ્પુ કઈક બોલે છે. પપ્પુ એમ કે છે હું ઘરે આવતો રે નથી જાવ ભાગા મામા ભેગું પિક્ચર જોવા. ના પાડે પપ્પુ હાલો જાવ. તને નથી લઈ જવાનું એમ કે. શિવ નથી લઈ જવાનું પપ્પુ એમ કીધું. હવે હું તો જાવ લઈ જાવ ભાઈ જાવ જાવ. ના હું તો લઈ જાય. હું તો લઈ જાય દીકીને. દીકીને તો હું તો લઈ જાય. તું જા ઘરે. તું ઘરે જા. એ મારું તો ઘર જ છે કે? મારું ઘર તો આયા રહ્યું. તું જા. તું જા. તું જા. હાલ હાલ. જા જા જા. જા 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 જા. તારી હો. તારી વાસી ને કે તો હોબડા બંધ થઈ ગયા. તું હોબળો. લાકડી લઈ લઈને મારી. કોની 4 વ્હીલ? લા ભાગાની 4 વ્હીલ નથી આ. કેટલી વખત કહેવાનું બેહી જા. અહીં બેહી જા. હાલ હોબડા. તું હોબડો. તું હોબડો. મામાનો ફોન ક્યાં? એ હોબળા. હજી જોરથી શિવ જોરથી બોલ. હે ક્યાં જાસ તું? એ બુટકા ક્યાં જાસ તું? હે લીધું? સીવું સ્વેટર લીધું? મસ્ત લાગે બનો પર્સ હાથ માં. તું ક્યાં જાશો શિવુ? શિવુ તું ક્યાં જાશો? તું ક્યાં જાહો? હે પિક્ચર જોવા જાસ? હા એકદમ શિવલા જેવો લાગે. શિવુ આજો તારા જેવું લાગે. ઈ તારા જેવું લાગે છે. જો શિવ તાર જેવું બેબી કે? કાનો કે કાનો? એલિયો હું જોઈએ શિવુ?
આઈશી હું જોઈએ ફ્રૂટી આગળ મામા લઈ આવ્યો તારા તું એ ભાઈ એક ફ્રૂટી આપો લે ભાઈ ફ્રૂટી આપો ને અત્યારે છોકરો તો ગયો ફ્રૂટી લેવા એક ફ્રૂટી આપો ને ભાઈ આપને જો એ ભાઈ શિવભાઈ શિવભાઈ ક્યાં ગયો ઓય અહીંયા હાલ તો મનડા તારે નામ નથી જાય કાઢ દેજો પણ ખુશી તો વેડફી નાખી બધા સિનિયર સિટીઝન ફિલ્મ જોવા આવે છે શું કેવું તારું કેવું લાગ્યું તને ફિલ્મ બહુ મસ્ત લાગ્યું કેવું લાગ્યું તમને પિક્ચર લાલો નામ નો પડાય કા અચ્છા માધવ હે કેવું લાગ્યું તમને સરસ કેવું લાગ્યું ભાગા તને પિક્ચર જેવું આપણે વિચાર્યું હતું એના કરતાં બહુ સારું છે બહુ સારું છે બહુ સારું છે મમ્મી મમ્મી કેવું લાગ્યું તમને પિક્ચર હે શું ગમ્યું તમને એમાં બધું ગમ્યું એક વસ્તુ તો વધારે ગમી હોય ને પણ કાંઈક હે એક વસ્તુ તો કંઈક કયો હે જે કર્યું હોય પાછું ભગવાન જે કર્યું હોય એ ભોગવવું પડે હાલો ભાવનાબેન ચુડાસમા ઓ ભાવનાબેન કેવું લાગ્યું તમને ફિલ્મ શું ગમ્યું તમને ફિલ્મમાં ભગવાન ગઈમાં કે ભગવાન ગઈ શું ગમ્યું બીજું બીજું કઈ ન ગયું કૃષ્ણ ભગવાન ગઈમાં ખાલી હે સ્ટોરી ગઈ સ્ટોરી નો ગઈ સ્ટોરી નો ગઈ ખાલી કૃષ્ણ ભગવાન હેલો ગાઈસ લાઈટ ચાલુ કરી ભાગા આવશે એમાં ગાઈસ માર ગોજો નવું સ્વેટર પહેરીને કેવું મસ્ત લાગે છે તમે ફિલ્મ જોઈને બહાર નીકળ્યા મેં તો ત્રીજી વખત જોઈને તો મને તો સેમ ફિલિંગ આવી સેમ આવું પહેલેથી જોતી હોય એવું લાગ્યું મેં તો કેટલા લોકોની કમેન્ટ વાંચી કે 11 12 વખત ફિલ્મ જોઈ છે અત્યારે એટલા સિનિયર સિટીઝન હતા એટલા લોકો હતા ના મતલબ બધા લોકોને મજા આવે ફિલ્મ જોવાની તો ફિલ્મ જોઈ લીધું પછી એમ થયું કે ભવનાથ જાય કેમ કે આખા ફિલ્મમાં ભવનાથ જ દેખાય છે તો ભવનાથ જવાનું અંદરથી મન થઈ ગયું કે ચાલો ને જઈએ ભવનાથ જુનાગઢવાળાને બધાને એવું જોઈએ કે કાંઈ ન ગમતું હોય તો ભવનાથ થયું જવાનું તો અમે લોકો અત્યારે ભવનાથ આવ્યા છીએ એન્ડ જોઈએ કંઈક પીશું ચા બા ઉકાળો હોય તો પીશું બાકી ઘરમાં થઈ જશે તમારી મસ્ટ વોચ મારા સજેશનથી તને પહેલાં બી સજેસ્ટ કર્યું હતું અત્યારે બી કરું છું જો મજા આવશે અમારે એવી ઠંડી પડે કે આ ટાઈમ માટે અમે વેઇટ કરતા હોય કે આટલી આવી ઠંડી પડે ને અમે કાવો પીવા આવીએ આ જે મજા છે ને એ તમારે જુનાગઢના
અંદર આવીને બધે મળે છે. રાજકોટ, અમદાવાદ, બધી જગ્યાએ એકાદી એવું છે જ પ્લેસ. રાજકોટમાં બી મળે છે. પણ જે આ એટમોસ્ફિયર એને અમારે બધે ફોગ આ બધું બધે બતાય ગાઈસને. ફોગ એટલો હોય ને કે વાત પૂછો. ઓહરા પડે છે અને એમાંય ખાવા પીવાની મજા. પબ્લિક પ્લેસમાં મરાય નહીં ભાઈ ને બિચારાને. એટલો મસ્ત ને ગાઈસ. ઠંડી લાગી મમ્મી? ઠંડી લાગી? આ બેને ગજબ ઠંડી લાગવા માંડી મમ્મી દીકરી બે. જેમ કે મને કાંઈ ઠંડી લાગતી છે નહીં, સ્વેટર પહેરું તોય. પણ સિરિયસલી તમને એમ કહું તો અમારે બહુ ઠંડી પડે એટલે મને થોડીક હેબિટ થઈ ગઈ ઠંડીની બહુ જ. આ લોકોને નથી, મારા મમ્મીને ખાસ નથી. બનાવી હે ગાઈસ, કમેન્ટ કરો આવી સગડીમાં ખાવાનું બનાવવાનો બ્લોગ જોવો તો તમે બનાવી દેવો. ડન છે. લાકડા કોણ કાપવા જાય? લાકડા તો હું કાપતા તો મોટું એ લાકડા જેવું હોય રોજ આવે તો લાકડા કાપ. એવું હા, અમે દાપડો કરતા હોય. કામ મમ્મી નહીં કરો. માટે ખાવાનું બનાવો. પાણી પીવા નહીં કેમ કે જો ખાવાનું બનાવવા ઠંડી લાગે.